શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે પવિત્ર, પાવનકારી, મંગલકારી, સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર, શુભ કરનારી, સઘળા પાપોને નષ્ટ કરનાર, અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ આપનાર એકાદશી છે. તો આજે આપણે આ ગીતાજીના અવશ્ય પાઠ કરવા જોઈએ. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતાજીના 12મા અધ્યાય ભક્તિ યોગના સારાંશ મહાત્મ્ય વિશે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પર્વતતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિન તત્ર વે. જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય છે ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થોનો વાસ રહેલો હોય છે. અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગીતાજીના અધ્યાય શરૂ કરતાં પહેલાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ. ગીતા સુગીતા કર્તવ્ય કિમન્ય શાસ્ત્રે સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખાદ્વાની સુતા. જે દિવ્ય છે, જે મધુર છે, તેનું સતત ધ્યાન કરો. કારણ નિયમિત અને સમીપ રાખો. કારણ ગીતા એ ગંગાથી પણ વધારે છે, કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે. ગંગા ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. 12મા અધ્યાય ભક્તિ યોગનો સારાંશ. કેટલાક લોકો ભગવાનની સગુણ જાણીને સાકાર સ્વરૂપની આરાધના કરે છે અને બીજા કેટલાક લોકો નિર્ગુણ અને નિરાકાર એવા સત ચિત આનંદ સ્વરૂપ બ્રહ્મને આરાધે છે. તો આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ ગણાય? એક સ્વાભાવિક પ્રશ્ન છે. ઈશ્વરના સગુણ રૂપની આરાધના કરીને સતત તેના ધ્યાનમાં જે હર પળે લાગી રહે તે વધુ સારો યોગી ગણાય. ઈશ્વરમાં જેનું મન હોય તેવા ઈશ્વરના પ્રેમી ભક્તોનો સંસારમાંથી ભગવાન ઉદ્ધાર કરે જ. ભગવાને અર્જુને પણ એ જ કહ્યું કે તું તારું મન મારી સાથે જોડી તારી બુદ્ધિ મારામાં સ્થિર કર, તો જ તું મને મેળવી શકશે. જો તું તારું મન મારામાં સ્થિર ન રાખી શકે તો તેને માટે તું જોરદાર પ્રયત્ન કર. જો તે પણ તારાથી નહીં બને તો જે કાંઈ કરે છે તે મારે માટે જ કરવાનું રાખ. આમ કરવાથી પણ તને સફળતા મળશે. જો આમાંથી કાંઈ ન બને તો ઈશ્વરના યોગનો આધાર લઈને મનને કાબૂમાં લાવવું અને આપણે જે કાંઈ કર્મ કરીએ તેના ફળની ઈચ્છા ન કરવી, ફળ છોડી દેવું. આ વસ્તુ ધ્યાન કરતાં પણ વધુ સારી છે. કર્મના ફળને છોડી દેવાથી મનની અને આત્માની શાંતિ મળે છે. જો પોતાને કશી વાતથી આનંદ કે દુઃખ ના થાય, કોઈની ઉપર દ્વેષ ના થાય, કોઈ પણ વાતથી મનમાં અજંપો ના થાય, સુખ દુઃખ બધું જ સરખું જણાય, તે વ્યક્તિ બીક, ગભરાટ, કંટાળો આ બધું છોડીને ઈશ્વરને ભજે તો ઈશ્વરને બધું વહાલો લાગે છે. પૂરી શ્રદ્ધાથી ઈશ્વરની ભક્તિમાં લાગે અને મેં બતાવેલા જ્ઞાનને બરાબર સમજીને તે પ્રમાણે વર્તન કરે તે માણસો ભગવાનને સૌથી વધુ વહાલા હોય છે. 12મો અધ્યાય ભક્તિ યોગ. અર્જુન બોલ્યા, એવી રીતે નિરંતર કર્મયોગમાં પ્રવૃત્ત થયેલા જે ભક્તો આપની ઉપાસના કરે છે અને વળી જે અવ્યક્ત એવા અક્ષર પરબ્રહ્મની ઉપાસના કરે છે, તે બેમાંથી કોને ઉત્તમ યોગ વેતા માનવો? શ્રી ભગવાન સમાધાન કરતા બોલ્યા, પરમ શ્રદ્ધાથી યુક્ત નિરંતર કર્મયોગમાં પ્રવૃત્ત એવા જે પુરુષો મારામાં મન રાખી મારી ઉપાસના કરે છે તે લોકોને શ્રેષ્ઠ યોગી મેં માનેલા છે. સર્વ પ્રાણીઓના કલ્યાણમાં રસ રમી રહેલા, સર્વત્ર સમાન બુદ્ધિવાળા જે પુરુષો ઇન્દ્રિયોના સમૂહોને નિયમમાં રાખી શબ્દથી નહીં જાણી શકાય એવા અવ્યક્ત, સર્વવ્યાપક, અચૈતન્ય, કુટસ્થ, અચળ અને ધ્રુવ એવા અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે, તેઓ મને જ પામે છે. ચિત્ત જેમનું અવ્યક્તમાં નિરાકારમાં આસક્ત થયું છે એવા આ યોગીઓને કલેશ વધારે થાય છે. કારણ
કે દેહાભિમાનીઓથી સ્વરૂપની ગતિ મુશ્કેલીથી મેળવાય છે, પરંતુ જે પુરુષો સર્વ કર્મો અને સમર્પણ કરી મારે પરાયણ થઈ અનન્ય યોગ વડે મારું જ ધ્યાન ધરતા મારી જ ઉપાસના કરે છે, તો હે પાર્થ, મારામાં એકાગ્રચિત કરનારા એવા તે લોકોનો મૃત્યુયુક્ત સંસારમાંથી તત્કાળ હું ઉદ્ધાર કરું છું. મારામાં જ મનને તું સ્થિર કર, મારામાં જ બુદ્ધિને પોરો. આમ કર્યા પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં સંચય નથી. હે ધનંજય, જો તું ચિત્તને મારામાં સ્થિર કરવા સમર્થ નથી, તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર. અભ્યાસ કરવામાં પણ જો તું અસમર્થ હોઈશ, તો મારી પ્રીતિને માટે જ કર્મ કરવાવાળો તું થા. મારે માટે જો તું કર્મો કરીશ, તો તું સિદ્ધિને પામીશ. જો આ પણ કરવાને તું અશક્ત હોય, તો મારે શરણે આવી ઇન્દ્રિય નિગ્રહવાળો થઈ તું સર્વ કર્મના ફળનો ત્યાગ કર. કારણ કે પૂર્વોક્ત અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતાં કર્મફળ ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે પછી ત્યાગથી શાંતિ તરત પ્રાપ્ત થાય છે. ભગવાનને કેવા ભક્તો પ્રિય છે, તેમના લક્ષણો: કોઈ પણ પ્રાણીનો દ્વેષ ન કરનારો, સર્વ સાથે મૈત્રી કરનારો, તેમજ સર્વ ઉપર કરુણા રાખનારો, મમતા વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખમાં સમાન એવો ક્ષમાવંત, હંમેશા સંતોષી, સમાધિમાં રહેનારો, નિયમમાં શરીર અને મનને રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો, મારામાં જ મન અને બુદ્ધિ સમર્પણ કરનારો એવો જે મારો ભક્ત હોય તે મને પ્રિય છે. જેનાથી લોકો સંતાપ પામતા નથી, તેમજ જે લોકોથી સંતાપ પામતો નથી અને હર્ષ, ઈર્ષા, ભય અને ઉદ્વેગથી મુક્ત જે ભક્ત છે તે મને પ્રિય છે. અપેક્ષા રહી શુદ્ધ, દક્ષ, ઉદાસીનતા નીકળી ગઈ છે એવો ફળવાળો, સર્વ કર્મનો પરિત્યાગ કરનારો જે મારો ભક્ત હોય તે મને પ્રિય છે. જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી, શુભ અને અશુભ કર્મો એક સરખા તજવાનો જેનો સ્વભાવ છે એવો જે ભક્તિમાન પુરુષ હોય તે મને પ્રિય છે. શત્રુમાં તેમજ મિત્રમાં, માનમાં અને અપમાનના પ્રસંગોમાં સમાન, શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખમાં પણ સમાન, સર્વસંગ, આસક્તિ રહિત, નિંદા અને સ્તુતિ જેને સમાન છે એવો, મૌન ધારણ કરનારો, જે કંઈ પ્રાપ્ત થાય તેથી સંતોષ રાખનારો, ઘરમાં કે બહાર કોઈ પણ સ્થાને રહેનારો, સ્થિર મતિવાળો અને ભક્તિમાન એવો પુરુષ મને પ્રિય છે. શ્રદ્ધા રાખવાવાળા થઈને તથા મને જ શ્રેષ્ઠ માનનારા થઈને જે ભક્તો આ ધર્મને લાગતી અને મોક્ષને લાગતી ઉપાસના જે મેં કહી છે એ પરંપરા એ કરે છે, તે ભક્તો મને અત્યંત પ્રિય છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ભક્તિયોગ નામનો 12મો અધ્યાય સમાપ્ત. 12મા અધ્યાય ભક્તિયોગનું મહાત્મ્ય અને તેનું ફળ. બૃહસ્ત્ર રાજાના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો કોઈ ગુપ્ત રીતે ચોરી ગયો. ઘોડો પાછો આવે તે પછી યજ્ઞ આગળ વધે. ઘણા લાંબા સમય સુધી ઘોડો ન મળ્યો. તે દરમિયાન રાજા મરણ પામ્યો. બૃહદત્તના મોટા પુત્રિકાએ પિતાનું અર્ધું કાર્ય પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું. રાજકુમારે ચારે દિશામાં ઘોડાને શોધવા લશ્કર દોડાવ્યું, પરંતુ ઘોડાનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. છેવટે થાકીને રાજકુમારે દેવીનું શરણું શોધ્યું અને ચંડિકાનું આહ્વાન કર્યું. ત્યારે દેવી પ્રસન્ન થયા. તેમણે રાજકુમારને દર્શન આપ્યા અને કહ્યું, હે કુમાર, મંદિરમાં દરરોજ પ્રાતઃકાળમાં એક અતિ પવિત્ર તપસ્વી બ્રાહ્મણ મારા દર્શન માટે આવે છે. તું તે બ્રાહ્મણને પ્રસન્ન કરીશ તો તારું કાર્ય સિદ્ધ થશે. રાજકુમાર બીજા દિવસે સવારમાં પેલા તપસ્વી બ્રાહ્મણની રાહ જોતો દેવી મંદિરના દ્વાર પાસે ઊભો રહ્યો. થોડી વારમાં એક તપસ્વી, તેજસ્વી પુરુષ આકૃતિ મંદિર તરફ આવતી જોવામાં આવી. પશુ પક્ષીઓ તથા વનરાજી પણ જાણે એ બ્રાહ્મણના દર્શનથી ધન્ય જણાતી હોય તેમ તે બ્રાહ્મણના ચરણ તરફ નમી જવા લાગી. રાજકુમાર તરત જ તે તપસ્વીને ઓળખી ગયો અને વાત્સલ્યપૂર્વક તેને પૂછ્યું. ત્યારે રાજકુમારે ઘોડો ચોરાયાની વાત કરી. વળી યજ્ઞ અધૂરો મૂકીને મરણ પામેલા તેના પિતાને તેલમાં ડૂબાડી રાખ્યા છે તે પણ જણાવ્યું. તપસ્વી બ્રાહ્મણ એક ક્ષણ માટે આંખો મીચીને ધ્યાનસ્થ થઈ ગયા. તે પછી જળની એક અંજલિ જમીન પર છાંટી
ઇન્દ્ર રાજા અશ્વમેઘનો ઘોડો કપટ કરીને લઈ ગયા હતા. તપસ્વીની વિનંતીથી ઇન્દ્રએ ઘોડો પાછો મોકલ્યો. આથી જળની અંજલિ નાખતાની સાથે ઘોડો ત્યાં આવીને ઊભો રહ્યો. તે પછી રાજકુમારની સાથે તપસ્વી રાજમહેલમાં આવ્યા. ત્યાં તેલના કુંડામાં સુવાડેલા બૃહદત્તના શરીરને તેલની બહાર કાઢીને સાફ કરાવ્યું. ક્ષણવાર ધ્યાન ધરીને તપસ્વીએ રાજાના શરીર પર પણ જળની એક અંજલિ છાંટી. આથી રાજા ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ ક્ષણવારમાં જ આળસ મરડીને બેઠા થયા. તપસ્વીનો આવો ચમત્કાર જોઈને બધાને નવાઈ લાગી, તેમજ રાજા સજીવન થયા. તેથી સૌને આનંદ પણ થયો. તે પછી તપસ્વીઓનું બહુમાનપૂર્વક પૂજન કરીને રાજાએ જ્યારે તેને આવા અદ્ભુત ચમત્કારની શક્તિનું રહસ્ય પૂછ્યું, ત્યારે તે બધાને ખબર પડી કે આ તપસ્વી બ્રાહ્મણ દરરોજ ગીતાના 12મા અધ્યાયનો પાઠ કરતા હતા અને તે પાઠની જ આ શક્તિ હતી. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશમ મેઘવર્ણશુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. તો પછી હું તો મૂઢ છું ને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ મારા પર પ્રસન્ન થાઓ અને આપ મને આપના શરણમાં લો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.